પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્લોવાકિયામાં કરાયું ભવ્ય સ્વાગત. પરંપરાગત સ્લોવાક લોકનૃત્ય, વંદે માતરમ અને વૈદિક મંત્રો સાથે પીએમ મોદીનું કરાયું અભિવાદન. ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા પીએમ મોદી. સ્લોવાકિયાની સ્વતંત્રતા બાદ ભારતીય પ્રધાનમંત્રીની આ પહેલી મુલાકાત. પીએમ મોદી આજે સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ઉપરાંત ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત. બંને દેશો વચ્ચે વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપર ચર્ચા સંભવ. અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા પર થઈ સમજૂતી. શુક્રવારે સમજૂતી પર થશે હસ્તાક્ષર. ફ્રાન્સ, યુકે, જર્મની સહિત અન્ય દેશોએ નિર્ણયનું કર્યું સ્વાગત. આજથી નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી કમર્શિયલ ઉડાણોનું સંચાલન શરૂ. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીના હસ્તે પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી. રોકાણ, રોજગાર અને આર્થિક વિકાસના નવા અવસરો ખુલશે. રાજ્ય સરકાર નવી ઔદ્યોગિક નીતિ 2026 કરશે જાહેર. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઉપર મુકાઈ શકે છે ભાર. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખાતેથી આજના રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસના રોડમેપનું કરાશે અનાવરણ. વિકસિત ભારતના સંકલ્પ સાથે મહેસાણામાં મુખ્યમંત્રીનો જનસંપર્ક. 12 વર્ષ વિકાસના અભિયાન અંતર્ગત શિક્ષણવિદો, ઉદ્યોગપતિ અને અગ્રણીઓ સાથે સાધ્યો સંવાદ. આર્થિક માળખાને વધુ મજબૂત કરવા અને વિકાસમાં જનભાગીદારી વધારવાનો હેતુ. આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ અને પૂર્વીય રાજ્યોમાં આગળ વધશે ચોમાસું. દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના વિસ્તારોમાં વાવાઝોડાની શક્યતા. રાજ્યમાં પણ 6 દિવસમાં વરસાદની આગાહી. અને મહિલા ટી20 વિશ્વકપ 2026ના પ્રથમ મુકાબલામાં ભારતની શાનદાર જીત. પાકિસ્તાનને 64 રનથી હરાવી ટીમ ઇન્ડિયાએ અભિયાનની કરી શરૂઆત. દીપ્તિ શર્માએ 5 વિકેટ ઝડપી. સ્મૃતિ મંધાનાએ 68 રન ફટકાર્યા.